ભારતીય શેર બજારમાં ભૂકંપ। જી હા, ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો। સેન્સેક્સમાં 1734 પોઈન્ટનો કડાકો થયો, નિફ્ટીમાં 536 પોઈન્ટનો કડાકો। તો ભારતીય શેર બજારમાં ભૂકંપ, ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો થયો છે। આપણે જણાવી દઈએ કે સેન્સેક્સમાં 1734 પોઈન્ટનો કડાકો, તો નિફ્ટીમાં પણ 536 પોઈન્ટનો કડાકો થયો। તો એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની અસર સીધી શેર બજાર પર પણ જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે। તો આપણી સાથે શેર બજાર નિષ્ણાંત જયદેવભાઈ ચુડાસમા જોડાયા છે ફોન લાઈન પર। જયદેવભાઈ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તો યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે તેની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે। શું લાગે છે તમને? બિલકુલ, છેલ્લા 3 સપ્તાહથી જોવા જઈએ તો મિડલ ઈસ્ટ કન્ટ્રીઓમાં અને તેમાં પણ ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે પરિસ્થિતિ છે તે તેની ચરમસીમા પર પહોંચી ગઈ છે અને જે તણાવભરી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે તેનું એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે। અને ભારતીય શેરબજારની જો વાત કરવા જઈએ તો વૈશ્વિક કારણો પણ જવાબદાર છે અને સ્થાનિક કારણો પણ જવાબદાર છે। જેમાં હું કહીશ કે વૈશ્વિક કારણોમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો જે તણાવ છે તે ગણી શકાય અને સ્થાનિક લેવલે ગત સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર જ્યારે બંધ થયા ત્યાર પછી સેબીનો જે સર્ક્યુલર આવ્યો છે F&Oના કારોબારને લઈ, અને તેમાં સેબી દ્વારા સટ્ટાકીય પ્રવૃત્તિને ડામવા માટે જે કડક પગલાં લેવામાં આવ્યા છે તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે। અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ઘણા દિવસ પછી આટલો મોટો એક દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે। બિલકુલથી જયદેવભાઈ, તમે કહી રહ્યા છો કે વૈશ્વિકની સાથે સ્થાનિક કારણો પણ જવાબદાર છે। લોકોના કરોડો રૂપિયા, અબજો રૂપિયા રોકાયેલા છે શેર બજારમાં। શું લાગે છે તમને, હવે આગામી સમયમાં શેર બજારમાં કેવું રહેશે? હજુ ગગડશે કે પછી થોડો સુધારો થશે? બિલકુલ, ભારતીય અર્થવ્યવસ્થાની જો વાત કરવા જઈએ તો તેના બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઇન્ટેક્ટ છે। આંકડાકીય દ્રષ્ટિકોણથી પણ જોવા જઈએ તો જે રીતે જીએસટી કલેક્શનના આંકડા, ઓટો સેલ્સના આંકડા, ત્યારબાદ ત્રિમાસિક ગાળાના હાલમાં જે દિગ્ગજ કંપનીઓના પરિણામ આવ્યા તે તમામ આંકડાઓ સુખદ આશ્ચર્ય આપનારા આવ્યા છે। મતલબ કે બેઝિક ફંડામેન્ટલ ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટ કરી રહ્યા છે અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે। હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલના આવા નાના મોટા ઘટાડા આવે તો તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી। તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં જો રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખવું જોઈએ। અને જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય તો આવા નાના મોટા ઘટાડા આવે તો તેના અવસરના રૂપમાં લઈ ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને તેમાં ધીમે ધીમે રોકાણ કરતા રહેવું જોઈએ। જે રોકાણકાર મિત્રોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજણ ન હોય તો તેમણે સીધું ઇક્વિટી માર્કેટમાં ન ઝંપલાવતા મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં આવતા રહેવું જોઈએ, જેથી તેમની મૂડી પણ સલામત રહે અને આવનારા સમયમાં ખૂબ સારું વળતર પણ પ્રાપ્ત થાય। બિલકુલ જયદેવભાઈ, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર।